આજ રોજ ખેડૂત હિતરક્ષક સમિતિ રાજકોટના નેજા હેઠળ રમેશભાઈ પટેલ પડધરી અને અમારી સંયુક્ત ટીમે રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીને સંયુક્ત આવેદન આપેલું કે જે છેલ્લા એક અઠવાડિયાથી અતિ ભારે વરસાદના લીધે ખેતીની અંદર જે નુકસાન થયું છે એમાં ખાસ કરીને કપાસ જે છે તે ગુજરાતના અને સૌરાષ્ટ્રના ખેડૂતોનો આવકનો મેઇન સ્ત્રોત છે, ત્યારે કપાસની અંદર પારાવાર નુકસાન ગયેલું છે અને મોટાભાગનો કપાસ જે છે તે અતિ ભારે વરસાદના લીધે પલળી બળી અને ઉથળકીને એ પતી ગયો છે। એ સિવાય શાકભાજીના પાક છે, લીલાચારાના પાક છે કે તુવેર છે કે એ બધા જ પાકોને નુકસાન ગયું છે। તમામ મીડિયાના મિત્રોએ ગામડે અને ખેતરની અંદર જઈ અને જે સર્વે કર્યું છે, જે એના રિપોર્ટિંગ લીધા છે, તેની અંદર પણ એ બધું સ્પષ્ટ જણાય છે। સરકાર સર્વે દર વર્ષે કરે છે અને વળતરની જાહેરાત કરે છે, પણ જે ખરેખર લાભાર્થી ખેડૂત છે, ખરેખર જેને નુકસાન ગયું છે તેના સુધી તે સહાય પહોંચે, તેને લાભ મળે, તે અમારી મુખ્ય માંગણી છે। બાકી રેન્ડમલી જે કરતા હોય છે સર્વે કે 20% જે નુકસાન ગયું હોય ત્યાં 90% નુકસાન વાળાને નુકસાન જતું હોય છે અને વળતર નથી મળતું હતું, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે આવી રીતના ખાલી ઓફિસમાં બેસીને કે કોઈ 2-4 લોકોને પૂછીને સર્વે ન થાય અને જમીની હકીકતને ધ્યાનમાં લઈ અને સર્વે થઈ અને યોગ્ય લોકોને વહેલા તકે જે વળતર મળે એવી અમારી માંગણી છે। અને એ સિવાયના જે કંઈ પડતર પ્રશ્નો હતા, ખેતીની અંદર વીજળીના પ્રશ્નો જે હોય છે, એ સિવાય ભૂંડ રોજના પ્રશ્નો છે અને જે કંઈ વધારેમાં વધારે એક નડતો પ્રશ્ન ખેડૂતને હોય તો તે યોગ્ય ભાવનો છે કે જે સરકારની નીતિની અંદર ક્યારેય પણ સમાવવામાં નથી આવ્યો, એટલે તેને જણસીના યોગ્ય ભાવ મળે એ વસ્તુને પણ અમે ધ્યાનમાં લીધી છે। અને ખાસ કરીને અત્યારની જે પરિસ્થિતિ થઈ છે અતિ ભારે વરસાદના અતિવૃષ્ટિના લીધે એને ધ્યાનમાં લઈ અને સરકારશ્રીને કૃષિમંત્રી અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે વહેલામાં વહેલી તકે સર્વે કરી અને જે ખરેખર નુકસાન ગયું છે, જેને પરિસ્થિતિ હદ બહારની છે, એવા લોકોને યોગ્ય સમયે વહેલાસર વળતર મળે એવી અમારી માંગણી છે। ચોમાસુની અંદર એરંડા છે, કપાસ છે, મગફળી છે, તુવેર છે, લીલી શાકભાજી છે, લીલો ચારો છે, આ બધાનું વાવેતર થતું હોય છે, પણ સૌથી વધારે નુકસાન કપાસ, તુવેર અને લીલા શાકભાજીને વધારે નુકસાન ગયું છે। અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર કપાસનું વાવેતર વધારે થાય છે અને કપાસ થોડીક મેઇન આવકનો સ્ત્રોત છે ખેડૂતોનો અત્યારે, તો તે કપાસ સંપૂર્ણપણે નાશ પામ્યો છે પાણીના લીધે, વધારે પાણીના લીધે। કપાસ પાછળ એક એકર દીઠ ગણતરી કરો તો 10,000 થી લઈને 25,000 સુધીનો ખર્ચો થતો હોય છે। પછી કેટલું પાણી છે, કેટલોક વેલા વાવેલો છે, એ બધા એરિયા પ્રમાણે એની પરિસ્થિતિ પ્રમાણે વધારે ઓછો એનો ખર્ચો થતો હોય છે। એટલે હવે પાછું બીજું પાછળથી વાવેતર કરવા માટેનો સમય પણ નથી, કારણ કે સામે પાછું જે દિવાળી પછી જે શિયાળુ વાવેતર કરવાનું હોય તો ત્યારે પણ ખેતર ખાલી જરૂરી છે। એટલે એ થોડુંક એટલી બધી પરિસ્થિતિ એવી હોય છે કે હવેના 3 મહિના કે 2 મહિના છે તે ખાલી રાખવું પડે અને અત્યારે જે વસ્તુ વાવેલી છે એ સંપૂર્ણ નાશ પામી છે। અમે રાજકોટ જિલ્લાની ગણતરી કરીએ છીએ અત્યારે, કારણ કે રાજકોટ જિલ્લાની બહાર તો અમે પણ ગયા નથી, તો રાજકોટ જિલ્લાના લગભગ તમામ જગ્યાએ આટલો જ અતિ ભારે વરસાદ છે, એટલે તમામ જગ્યાએ નુકસાન છે, પણ જેને આ વાવેતર કર્યું છે તેને વધારે નુકસાન છે। ખાસ કરીને કપાસ અને લીલા શાકભાજી, રાજકોટની આજુબાજુનો જે નજીકનો વિસ્તાર છે ત્યાં શાકભાજી અને લીલો ચારો વધારે વવાતો હોય છે, મકાઈ છે, તુવેર છે, એ પણ એને પણ બધું વધારે નુકસાન ગયું છે। બાકી મેજોરિટી આમ ગણતરી કરી તો આખા ગુજરાતની અંદર આ વરસાદનો એક સરખો માહોલ હતો એમ। કલેક્ટરને અમે અતિવૃષ્ટિના હિસાબે જે પાકને નુકસાન થયું છે એ નુકસાનને વળતર સરકાર વહેલાસર ચૂકવે એના માટે રજૂઆત કરવા આવ્યા છે। અને નુકસાનીમાં કપાસ, તુવેર, લીલા શાકભાજી, એરંડા આ બધાને મોટા પાયે નુકસાન થયું છે। ઓલ ઓવર શાકભાજી તો નાશ જ પામી છે। કપાસમાં મારા હિસાબ પ્રમાણે 50 થી 60% નુકસાની છે અને તુવેર, એરંડા એ સંપૂર્ણ નાશ પામ્યા છે। ને ઓલ ઓવર ગુજરાતમાં આ વરસાદને નુકસાન કર્યું છે, તો ખેડૂતને વહેલાસર વળતર સર્વે કરી અને વળતર મળે એ બાબતની અમે કલેક્ટરને રજૂઆત કરી છે અને આવેદનપત્ર આપ્યું છે। ખેડૂતને ફાયદો થાય એવું સરકાર કરે અને ઓલ ઓવર જે વીજળી ખેડૂતને મળવી જોઈએ એ પ્રમાણસર વીજળી મળે, ભૂંડ રોજનો ત્રાસ છે એના માટે પણ સરકાર પગલાં લે। અને આના માટે ભૂંડ રોજના ત્રાસમાં ખેડૂત બહુ પરેશાન છે, જે વાડીએ જતા હોય અને ખેતી કરે। મેં કપાસ અને મગફળી વાવી છે, એમાં મગફળીને 1% નુકસાની નથી, કપાસમાં 50% ઉપરની નુકસાની છે, અમુક ખેડૂતને તો 100% નુકસાની છે। પછી અમુક જમીન ઉપર છે કે જમીન કેવી છે ને કેવું નુકસાન છે એના ઉપર છે। કપાસમાં 50% નુકસાન તો ફાઇનલ છે, મગફળીમાં નુકસાન નથી। મેં મગફળી ઊભા કપાસનો પાક છે એ ઊભા સુકાઈ ગયા છે, મગફળીમાં પણ નુકસાન છે, તો મગફળીમાં ઓછું નુકસાન છે, કપાસમાં વધારે નુકસાન છે। કપાસ અમુક ખેતર તો સંપૂર્ણ નાશ પામ્યા છે, અમુક પાછળતરા વાવેતર હતા એમાં ઓછું નુકસાન છે, આગતરા વાવેતર તો એ સંપૂર્ણ નાશ પામેલ છે।